નમસ્કાર. આજે આપણે એક એવા શક્તિશાળી ટૂલ વિશે વાત કરવાના છીએ જે ખાસ કરીને શિક્ષકો માટે બનાવવામાં આવ્યું છે. એક એવું ટૂલ જે એમનો કિંમતી સમય બચાવી શકે અને એમને વિદ્યાર્થીઓ પર વધુ ધ્યાન આપવા માટે મદદ કરી શકે. જરા વિચારીએ, એક શિક્ષકનો કેટલો બધો સમય ભણાવવા સિવાયના કામમાં જાય છે, જેમ કે લેસન પ્લાનિંગ કરવું, નોટ્સ બનાવવી, પછી પરીક્ષા માટે પ્રશ્નપત્રો તૈયાર કરવા. આ બધામાં ઘણો સમય લાગે છે, ખરું ને? પણ જરા વિચારો, જો આ બધો જ સમય પાછો મળી જાય તો કેવું સારું લાગે, નહીં? તો ચાલો જોઈએ કે આ જાદુ જેવી વાત હકીકતમાં કેવી રીતે શક્ય બને છે. આપણે સૌ જાણીએ છીએ કે શિક્ષકનો સમય કેટલો અમૂલ્ય હોય છે, અને બસ આ ટૂલનો મુખ્ય હેતુ જ એ છે કે આ સમય બચે, જેથી ભણાવવાની જે મુખ્ય પ્રક્રિયા છે એ વધુ અસરકારક બને. તો ચાલો હવે મળીએ એક એવા નવા ડિજિટલ સહાયકને જે આ બધા પડકારોનો સામનો કરવા માટે એકદમ તૈયાર છે. તો આખરે આ નોટબુક LM છે શું? જુઓ, આ કોઈ સાદો ચાર્ટબોર્ડ નથી. એને એક પર્સનલ રિસર્ચ એસિસ્ટન્ટ સમજી શકાય. અને એની સૌથી મોટી ખાસિયત શું છે ખબર છે? એ ફક્ત અને ફક્ત એ જ ડોક્યુમેન્ટ્સમાંથી માહિતી લે છે જે આપણે એને આપીએ છીએ, બીજે ક્યાંયથી નહીં. હવે આવે છે સૌથી મજાની વાત, કે આ ટૂલનો ઉપયોગ ક્યાં ક્યાં થઈ શકે છે. તો લેસન પ્લાનિંગથી લઈને પરીક્ષાઓ તૈયાર કરવા સુધી બધે જ. શરૂઆત કરવી તો એકદમ સહેલી છે. બસ અભ્યાસક્રમ સાથે જોડાયેલું મટીરિયલ, જેમ કે પાઠ્યપુસ્તકોની PDF હોય, ક્લાસમાં બનાવેલી નોટ્સ હોય, Google Docs હોય કે પછી કોઈ વેબસાઇટની લિંક, બધું જ આ નોટબુકમાં અપલોડ કરી દેવાનું. એકવાર બધું મટીરિયલ અપલોડ થઈ ગયું એટલે સમજો કે અસલી જાદુ શરૂ. બસ એક સાદો કમાન્ડ આપવાનો કે આ ચેપ્ટર માટે 45 મિનિટનું લેસન પ્લાન બનાવી આપો. અને બસ થોડી જ વારમાં એકદમ વ્યવસ્થિત પ્લાન તૈયાર. આટલું જ નહીં, એનાથી પણ આગળ વધી શકાય. માની લો કે કોઈ અઘરો વિષય 8 વર્ષના બાળકને સમજાવવો છે, તો બસ પૂછી લેવાનું કે આ ટોપિક માટે કેવા ઉદાહરણો વાપરી શકાય, અને તરત જ એવા આઈડિયાઝ મળશે કે જટિલ વિષયો પણ એકદમ સરળ બની જાય. હવે આવીએ એ કામ પર જેમાં સૌથી વધુ સમય જાય છે, પરીક્ષાના પેપર અને ક્વિઝ બનાવવામાં. આ ટૂલ એ કામને પણ ચપટી વગાડતા કરી આપે છે. MCQ બનાવવા હોય, ટૂંકા જવાબોવાળા સવાલ કાઢવા હોય કે પછી કોઈ બીજા પ્રકારના પ્રશ્નો, બધું જ બની જાય. અને સૌથી બેસ્ટ વાત શું છે? એ જવાબ વહી પણ બનાવી આપે છે, અને એ પણ પૂરેપૂરી સચોટ, કારણ કે એ આપેલા મટીરિયલમાંથી જ બનેલી હોય છે. આનાથી કેટલો બધો સમય બચી જાય ને? તો નોટબુક LM કરે છે શું? એનું કામ છે જટિલ માહિતીને એકદમ સરળ બનાવવાનું. એટલે કે પાઠ્યપુસ્તકના મોટા મોટા ચેપ્ટર્સમાંથી મુખ્ય મુદ્દા ઉતારવી આપે, અઘરા શૈક્ષણિક શબ્દોને સહેલાઈથી સમજાવે અને લાંબા લાંબા લેખોને ટૂંકા બુલેટ પોઈન્ટ્સમાં ફેરવી નાખે. અને હજી પણ વધુ છે, આખા ચેપ્ટરનો સારાંશ ફક્ત બુલેટ પોઈન્ટ્સમાં જોઈતો હોય તો એ પણ મળી જાય. અને એક તો એમાં જબરદસ્ત ફીચર છે, ઓડિયો ઓવરવ્યૂ. આ ફીચર શું કરે કે આખા ડોક્યુમેન્ટને 2 લોકો વચ્ચેની વાતચીત, જાણે કે કોઈ પોડકાસ્ટ હોય, એમાં ફેરવી નાખે છે. વિદ્યાર્થીઓ માટે શીખવાની આ એક નવી જ રીત છે. પણ એક મિનિટ, સૌથી મોટો સવાલ, શું આ AI પર ભરોસો કરી શકાય? કારણ કે શિક્ષણમાં તો ચોકસાઈ સૌથી પહેલાં આવે, ખરું ને? આ એક ખૂબ જ અગત્યનો મુદ્દો છે. તો જવાબ છે હા, ભરોસો કરી શકાય. નોટબુક LM સાથે ખોટી કે પછી મનગઢંત માહિતી મળવાની શક્યતા લગભગ નહીં, બરાબર છે. પણ આવું કેમ? ચાલો સમજીએ. એનું કારણ એ છે કે આ ટૂલ સોર્સ ગ્રાઉન્ડેડ છે. આનો સીધો સાદો મતલબ એ છે કે એ જવાબો શોધવા માટે આખા ઇન્ટરનેટ પર નથી જતું. ના, એ ફક્ત એ જ દસ્તાવેજોનો ઉપયોગ કરે છે જે એને આપવામાં આવ્યા છે. એટલે કે આ એક ક્લોઝડ સિસ્ટમ છે, જે બહારથી કોઈ માહિતી નથી લેતી. અને વિશ્વાસ માટે એનાથી પણ વધુ કંઈક છે. એ જે પણ જવાબ આપે છે ને, એની સાથે એનો સોર્સ એટલે કે સાઇટેશન પણ આપે છે. એ સાઇટેશન બતાવે છે કે આ માહિતી કયા ડોક્યુમેન્ટમાંથી અને કયા પેજ પરથી લેવામાં આવી છે. આનાથી કોઈ પણ ફેક્ટને ચેક કરવું એકદમ ફટાફટ અને સહેલું થઈ જાય. તો હવે કદાચ એવું થતું હશે કે ચાલો આને ટ્રાય કરીએ. અને સારા સમાચાર એ છે કે આને વાપરવાનું શરૂ કરવું એકદમ સરળ છે. કોઈ જ અઘરી પ્રોસેસ નથી. બસ આટલું જ કરવાનું છે. સૌથી પહેલાં notebooklm.google.com પર જવાનું, ત્યાં એક નવી નોટબુક બનાવવાની. પછી એમાં જે પણ સોર્સ મટીરિયલ છે, PDF, ડોક્સ, વેબ લિંક્સ, એ ઉમેરી દેવાનું અને બસ ચેટ બોક્સમાં સવાલો પૂછવાનું શરૂ કરી દો. ખરેખર આટલું જ સિમ્પલ છે. અને છેલ્લે એક સવાલ જે વિચારવા જેવો છે, આ બધા કામમાંથી જે કિંમતી સમય બચશે, એ સમયનું શું? એ સમયનું રોકાણ વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે, એમની સાથે વધુ સારી રીતે જોડાવા માટે કેવી રીતે કરી શકાય?
કારણ કે આખરે આ ટેકનોલોજીનો સાચો હેતુ પણ એ જ છે.